સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું રાગી ઉપમા। અહીંયા આપણે રાગી ઉપમા બનાવવા માટે 1 કપ રાગીનો લોટ લીધો છે। તમારે જેટલો બનાવવાનું હોય તે 1 કપનું માપ સેટ કરી લેવાનું, કારણ કે આપણે ગરમ પાણી તે જ રીતના લેવાનું છે, એટલે માપ સેટ કરી લેવાનું। અહીંયા તમે ગાજર, વટાણા, ટમેટું, ડુંગળી તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો। લીલું મરચું અને મીઠા લીમડાના પાન છે। તો પહેલાં આપણે રાગીના લોટને શેકી લેવાનો છે। એકદમ લો ફ્લેમ ઉપર આપણે શેકી લેવાનો છે। 5 થી 7 મિનિટમાં જ આપણો રાગીનો લોટ એકદમ સરસ શેકાઈ જશે। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, રાગીનો લોટ આપણો શેકાવા પણ માંડ્યો છે। રાગી વિશે તો આપણે જાણતા જ હોઈએ ફ્રેન્ડ। આખી રાગી લઈ અને મિક્સર જારમાં તમે આ રીતના પાવડર કરી નાખો તો પણ ચાલે, અને રાગીનો લોટ પણ માર્કેટમાં અવેલેબલ છે જ, તે પણ ખૂબ જ સરસ આવતો હોય છે। 6 મહિના પછી જ્યારે બાળકને જમવાનું કહેતા હોય ત્યારે આપણે રાગીના સૂપથી શરૂઆત કરતા હોઈએ છીએ, કે રાગીની રાબ આપતા હોઈએ છીએ। એવી રીતના રાગીના ચીલા પણ બનાવતા હોઈએ છીએ। આજ આપણે રાગીને ઉપમા બનાવશું। રાગી એટલે દૂધથી પણ વધારે કેલ્શિયમ મળતું હોય તો તે છે રાગી। બાજરીના લોટ કરતાં, જુવારના લોટ કરતાં પણ રાગીમાં ખૂબ જ કેલ્શિયમ હોય છે, એટલે જ બાળકને બધું જ આમાંથી મળી રહે છે। હું મારા સિવાન માટે અલગ અલગ રાગીનું બનાવતી જ હોઉં છું। તમે તમારા બાળકો માટે બનાવો છો કે નહીં તે કોમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો। રાગી તો ખાસ આપવી જ જોઈએ એવો મારો આગ્રહ છે। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે। આપણે તેને સાઈડમાં લઈ લેશું। તે જ પેનમાં આપણે 1 થી 1.5 ટેબલ સ્પૂન ઓઇલ લેવાનું છે। તેલ ગરમ થઈ જાય એટલે 1/2 ટીસ્પૂન અડદની દાળ લેશું, 1/4 ટીસ્પૂન રાઈ લઈ લેશું। રાઈ આપણી તતડી જાય એટલે તેમાં આપણે લઈ લેશું ચપટી હિંગ, મીઠા લીમડાના પાન, અહીંયા આપણે લઈ લેશું ડુંગળી, એકદમ લો ફ્લેમ ઉપર આપણે ડુંગળીને બ્રાઉન થવા દેશું। તેમાં જ આપણે લીલું મરચું પણ લઈ લેશું। તમારી તીખાશ પ્રમાણે તમારે મરચું લેવાનું રહેશે। વધારે તીખું જોતું હોય તો વધારે હજી લઈ શકો છો, પણ બાળકો માટે બનાવતા હોય તો આપણે થોડુંક ઓછું તીખું કરતા હોય। ડુંગળી બ્રાઉન થઈ જાય એટલે આપણે તેમાં લઈ લેવાના છીએ વટાણા અને ગાજર। તેમાં જ આપણે લઈ લેશું 1 નંગ ટામેટું, સ્વાદ અનુસાર મીઠું નાખશું। થોડુંક જ પાણી લઈ અને આપણે થવા દેશું। અહીંયા આપણે જરૂર પૂરતું થોડુંક જ પાણી લેશું અને ઢાંકણ ઢાંકી અને એકદમ ચડી જાય ત્યાં સુધી આપણે થવા દેશું। અને સાઈડમાં આપણે જેટલી રાગી લીધી હતી એના 3 ભાગનું પાણી પણ ગરમ થવા રાખી દેશું। અહીંયા આપણા વેજીટેબલ્સ એકદમ સરસ બધા ચડી ગયા છે, તમે જોઈ શકો છો। ઉપરથી આપણે લઈ લેશું રાગી ફ્લોર, બધું જ એકદમ મિક્સ કરી દેશું। બધું મિક્સ થઈ જાય એટલે આપણે અહીંયા સાઈડમાં રાખેલું છે 3 ભાગ ગરમ પાણી। બધું એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે 2 મિનિટ માટે જ આપણે ઢાંકણ ઢાંકી અને રાખી દેશું। 2 જ મિનિટમાં તમે જોઈ શકશો ફ્રેન્ડ્સ, એકદમ ઉપમા આપણી સરસ તૈયાર છે। બધું જ મિક્સ સરસ થઈ ગયું છે। તેમાં આપણે લઈ લેશું ચપટી ખાંડ, જેથી કરીને બાળકોને મજા પડી જાય ખાવાની। ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ખાંડથી, તમે સ્કીપ પણ કરી શકો છો। અહીંયા આપણે 2 જ મિનિટ ચલાવી અને ફ્લેમને બંધ કરી દેશું અને સર્વ કરીશું। અહીંયા આપણે ગરમ ગરમ ઉપમા તૈયાર છે। આ ઉપરથી આપણે લઈ લેશું લીલું નાળિયેર, લીલા ધાણા, અને તૈયાર છે આપણું ઉપમા। અહીંયા તમે અનમોલ પણ કરી શકો છો ઉપમાને। તો ફ્રેન્ડ્સ, તમને આજની રેસીપી કેવી લાગી તે ચોક્કસ કોમેન્ટ કરીને કહેજો। કેવી લાગી આજની રેસીપી? જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ્સ।